પ્રભુ સર્વ સંબંધોને નિભાવતા શીખવાડે. ક્યાંય ભાગતા ભગવાન નથી શીખવાડતા, નિભાવતા શીખવાડે. મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં પરમાત્મા જેવો બીજો કોઈ સંબંધી નથી આ દુનિયામાં. એટલે જે સંબંધે તમે કૃષ્ણ સાથે જોડાઓ, પણ એના જેવો કોઈ સંબંધી તમને નહીં. દરેક સંબંધોને અહીંયા નારદજી જ્યાં જ્યાં મહેલમાં જઈને જુએ, દરેક મહેલમાં રાણીને એમ લાગે કે ભગવાન સૌથી વધારે અમને જ સ્નેહ કરે. કારણ કે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે, પણ ઘરના 5 લોકોને ભેગા રાખવા અઘરા છે. સ્વજનો સાથે સ્નેહથી રહેવું અત્યારના સમયની એક સૌથી મોટી ચેલેન્જ કે નજીકના નિકટના લોકો સાથે પ્રેમથી રહેવું, અને એમાં જ આપણી સફળતા છે. દુનિયાના ઇતિહાસમાં મોટા મોટા મહાપુરુષો જેણે મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શકતા. પરમાત્મા ભેગા રહેતા, સ્નેહથી રહેતા, સંબંધોને સાચવીને રહેતા. જો પૈસા તો પાછા આવશે, પણ પૈસા માટે સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા. કારણ કે સંબંધો તૂટ્યા ને પાછા જોડવા બહુ અઘરા થઈ જાય. સંબંધો નિભાવતા શીખે એ જ સાચો વૈષ્ણવ છે. એટલે જ આપણે ત્યાં બધાને તરછોડવાની વાત નથી, બધાને સ્વીકારવાની વાત. મહાપ્રભુજી તો એમ જ કે આ બધા વૈષ્ણવતાના નાતે તમારી સાથે ભગવાને તમને આ વૈષ્ણવ આપ્યા છે, એ ભાવથી એની સાથે રહો. આગળ જરાસંધ ઉદ્ધારની કથા, યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં શિશુપાલના ઉદ્ધારની કથા આવી, સુદામા ચરિત્ર આવી. ભગવાનનો સખા નિષ્કંચનતા છે. પત્ની રોજ કહે છે કે તમારા મિત્ર દ્વારિકાધીશ છે, એવું સાંભળ્યું છે કે એકવાર કોઈ એના દર્શન પણ કરીને તો એનું દારિદ્ર્ય ટળી જાય. એકવાર જાઓ તો ખરા, મને માંગતા નહીં. તમે અયાચક વ્રત લીધું છે, મને તમારા વ્રત ઉપર માન છે, સન્માન છે, પણ એકવાર નાથ દ્વારિકાધીશના દર્શન કરવા તો જાઓ. પત્ની વારે ઘડી કહેવા લાગી તો પ્રભુ સુદામાને એમ થયું કે પ્રભુ જ એની જીભ પર બેસીને બોલાવતા લાગે, એ મને મળવા માંગતા લાગે. તૈયાર થયા ને કહેવા લાગ્યા કે પણ ખાલી હાથે કેમ જાવું પર પ્રભુ પાસે, શું આપીશ? જો આ પરમાત્માનો સખા ભક્ત કેવો હોય, શું માંગીશ એ વિચાર નથી, શું આપીશ પરમાત્માને વિચાર સાથે જાય. અને જે આ વિચાર સાથે જાય છે ને, ભગવાન એને કુબેરનો વૈભવ આપી દેતા હોય. સુદામા શું માંગીશ એ વિચાર સાથે નથી ગયા, પ્રભુને શું આપીશ એ કરે. અને 4 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા છે. પ્રસિદ્ધ કથા છે. સુદામા ચાલતા ચાલતા છેક દ્વારિકા પહોંચ્યા છે. મહેલ આગળ ઉભા રહીને કહે છે દ્વારપાલોને, અંદર જઈને કહી તો દો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. વારે ઘડીએ કહેવા છતાં ના સાંભળવાનું આવ્યું. રડવા લાગ્યા સુદામા, એક વાર જઈને કહો. આવી દયા દ્વારપાલોને અંદર આવીને કહે છે, હે દ્વારકાધીશ, બહાર કોઈ બ્રાહ્મણ ઉભો છે, એ પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યા, કૂદકો મારીને દોડીને ભાગ્યા છે પરમાત્મા. ભાગતા ભાગતા જઈને બાત ભીડી સુદામાને, આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ 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 કરીને સ્વાગત કરી અને પોતાના સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. પાની પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોય, ચરણ પખાર્યા છે. 8 પટરાણીઓ અવાક બનીને જોઈ રહી છે. આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, પણ આવા આનંદમાં તો પરમાત્માને ક્યારેય નથી જોયા. આ કોણ છે? પ્રભુએ પરિચય કરાવ્યો છે. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે, અને ભોજન કરતા કરતા પરમાત્મા યાદ કરે છે. બાળપણની વાય યાદો છે ને સુદામા. શાંતિપરીના આશ્રમમાં આપણે ભણતા, ગુરુજીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા, ગુરુજીની સેવા કરતા. અને એકવાર આ ગુરુ માએ લાકડા લેવા મોકલ્યા હતા, ચણા આપ્યા હતા તને, ને કહ્યું હતું વાટીને ખાજો. સુદામા તું એકલો ખાઈ ગયો હતો. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ એની જ તો સજા હું ભોગવું છું. મારા ભાગ્યમાં દારિદ્ર્ય નથી લખ્યું, આ મારા પસંદગીનું દારિદ્ર્ય છે. આપના ભાગનું આપને આપ્યા વગરનું ખાઈ જાય, એની તો આજ દશા થાય. પ્રભુ કે ભૂલી જાય, એ તો ગઈ વાતો બધી જૂની થઈ, આજ પછી આ યાદ કરતો નહીં. આજથી તારા ભાગ્યથી આ લેખ મટી ગયા છે. પરમાત્માએ પોતાના વસ્ત્રો ધરાવ્યા, શિકાર ધરાવ્યા, અનેક દિવસો સુધી રોક્યા છે. તાંદુલ લઈને મુઠ્ઠી ભરી ભરીને પ્રભુ આરોગ્યા. કુબેરનો વૈભવ આપી દીધો સુદામા. અને સુદામાને ખબર ન પડી. ઘણા દિવસ થયા, સુદામા કહેવા લાગ્યા, પ્રભુ હવે રજા આપો તો હું જાઉં. ઠીક છે સુદામા, પણ મારા વસ્ત્રો, મારા શણગાર, પાછા એ જૂના વસ્ત્રો લાવીને આપ્યા. સુદામા મનોમન આભાર માને છે કે સારું તો પ્રભુએ કઈ મને આપ્યું નહીં,
નહીં તો આંખથી આંખ મિલાવીને વાત કરવાનો હક ગુમાવી દેશે. કુબેર સુદામાને ક્યાં ખબર છે કે પરમાત્માએ શું આપ્યું? સુદામા જવા લાગ્યા. દ્વાર સુધી સુદામા પહોંચ્યા અને પરમાત્માએ અવાજ લગાવ્યો, સુદામા. વળીને જોયું, સુદામા કહેવા લાગ્યા, આ શું છે પ્રભુ? ફરી કોણ જાણે કે તું પાછો ક્યારે આવે ને આપણે ક્યારે મળીએ. એક કામ કરવા, શું પ્રભુ, તારી કોઈ યાદગીરી તો મને આપતો છે પ્રભુ. જયારે આપ બોલ્યા એટલે સુદામાના મનમાં સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી પ્રભુ. કાંઈ નહીં, તારી પાદુકા મને આપતો છે. મારી પાદુકા પ્રભુ આપ શું કરે? હું એને જોઈને તને યાદ કરીશ. તું પાદુકા મૂકતો જતા. અને બાજુમાં પાદુકા કાઢીને ખુલ્લા પગે સુદામા નીકળ્યા દ્વારિકાની બજાર. અને પિત્તો ગયો 8 પટરાણીઓનો. હદ કરો છો પ્રભુ? એની પાદુકાએ લીધી, આ ખુલ્લા પગે દ્વારિકામાં જાય. પ્રભુ કહે, હું ઈચ્છું છું કે ખુલ્લા પગે જાય, પણ શા માટે? પ્રભુ કહે કે ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે જશે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. આવા સંજોગોમાં પણ જે મને ખવડાવીને જાય છે, મને આપીને જાય છે, આવા ભક્તોની ચરણ ધૂલી અડે ને તો દ્વારિકા મારું ચોથું ધામ બની જશે. લોકો યાત્રા કરવા ગયા અને સુદામા જઈને જુએ છે તો કુબેરનો વૈભવ ભરાય, સોનાના મહેલ ઉભા છે અને જોતાની સાથે અશ્રુપાત કરીને ઢળી પડ્યા. સુદામા, હે કૃષ્ણ, તું રહ્યો કપટીનો કપટી. હું ખુશ થતો થતો આવતો હતો કે હું આપીને આવ્યો છું. મારું આપેલું તો બધાને દેખાયું, પણ તે આપ્યું એ તો કોઈને ખબર ન પડી. લેનારને ન ખબર પડી કે તે મને શું આપી દીધું. આજ તો તારી પ્રભુતા છે. સુદામાના ચરિત્ર આવ્યા. આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો, સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા 3 દેવોની પરીક્ષાનો પ્રસંગ આવ્યો, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. મોહનું મરવું એ જ મુક્તિ. શરીરનું મરવું મુક્તિ નથી, એ તો સમાપ્તિ. મોહનું મરવું જ મુક્તિ. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. જેને માફ કરવા જેવા હોય માફ કરી, જેની માફી માંગવા જેવી હોય માંગી લો, પણ મનને મુક્ત કરી. મોહનું મરવું એ જ મુક્તિ. 11મા સ્કંદમાં મુક્તિ લીલાનું વર્ણન આવ્યું. પ્રભુનું મસ્તક મુક્તિ લીલા. અને એટલે જ અહીંયા જ્ઞાનની ચર્ચા છે. યાદવો ઉચ્છંકલ થઈ ગયા. પદ આવ્યું, સત્તા આવી, યુવાની આવી. હવે અમને કોણ કહેનારું? યજ્ઞ ચાલતો હતો ઋષિઓનો, મજાક કરવાની ઈચ્છા થઈ. અને એક યુવાનને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, ગર્ભવતી સ્ત્રીનો. અને ઋષિ પાસે લઈ ગયા અને કહ્યું, મહારાજ, આને બાળક થવાનું છે, તો બતાવો ને, આને દીકરો થશે કે દીકરી? મશ્કરી કરવાની કોશિશ કરી. અને ઋષિને આવ્યો ક્રોધ. ન દીકરો ન દીકરી, આના કપડામાંથી ભૂષણ નીકળશે, એનાથી તમારા કુળનો સંહાર થઈ ગયો. અને જ્યારે આ વચનો સાંભળ્યા, ભયભીત થઈ ગયા. દોડતા દોડતા ઉગ્રસેન પાસે આવ્યા, કેવું આ રીતે શ્રાપ લાગ્યો, શું કરીએ? કેવું આ ભૂષણને ઘસી ભૂક્કો કરી દરિયામાં નાખ્યો. ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ નાખી દીધો. માછલી ગળી ગઈ. માછલી જરા નામના પારધી પાસે આવી. એને કાપી, તેમાંથી આ ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. ભૂક્કો હતો એ પાછો કિનારે આવ્યો અને તીક્ષ્ણ ભાલા જેવું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે. સુંદર ભાગવત ધર્મના વર્ણન કર્યા છે. નિમિ રાજાનું વર્ણન કર્યું. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા. આપણા સારા પ્રસંગે કોઈ મહાત્મા પધારે ને તો માનજો ઠાકોરજી આશીર્વાદ આપવા માટે આ રૂપે આપણા ઘરે આવ્યા. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. એક તો માનવ દેહ દુર્લભ છે, પાછો ક્ષણ ભંગુર છે, અને એમાં પણ સૌથી મોટું દુર્લભ તો મહાપુરુષોનો આશ્રય. કોઈ મહદની કૃપા થાય, કોઈ મહાપુરુષના ચરણોનો સ્પર્શ મળી જાય તો માનજો કે આપણો જન્મારો સફળ થઈ ગયો. સુંદર નવ યોગેશ્વરે ઉપદેશ આપ્યા. કાયેન વાચા મનસેન્દ્રિય, જે કાંઈ કરો એ બધુંને સમર્પિત કરી દો.
અંદર પૂજન વિધિનું વર્ણન કર્યું છે. ધન દ્વારા ધર્મમાં જ એની ગતિ થાય એનું વર્ણન કર્યું. આગળ નિમિરાજાના નવયોગેશ્વરના સંગથી નિમિરાજાનો ઉદ્ધાર થયો. પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે. પ્રભુ અને ઉદ્ધવજીનો સંવાદ થયો. દત્તાત્રેયના 24 ગુરુની ચર્ચા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા, સાર દેખાયો, એને ગુરુ રૂપે સ્વીકારી લીધો. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવે, એની પાસે ધૈર્ય, ક્ષમાશીલતા શીખે. પૃથ્વી કેટલું સહન કરે છે એમ વૈષ્ણવે પણ સહન કરતા શીખ્યું. ધૈર્ય શીખ્યું. આકાશ વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, જળ પાસેથી વહેતા રહેતા શીખ્યું. વહેતા રહે માણસના વિચારો તો સ્વસ્થ રહે, બંધાઈ જાય તો બંધાઈ જાય. અગ્નિ પાસેથી ઉર્ધ્વગમનતા, ચંદ્ર પાસેથી કળા વધે ઘટે, પણ ચંદ્ર તો પૂર્ણ જ રહે છે. સૂર્ય દરિયામાંથી પાણી લે, પોતે નથી રાખતો, પાછો વરસાવી દે. સમાજમાંથી કમાઈએ, પાછા સમાજના કલ્યાણમાં ખર્ચી દઈએ. અજગર કાંઈ કરતો નથી, છતાંય ભગવાન એનું પૂરું કરે છે. એમ ભગવાન બધાનું કરનારો છે, ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. પતંગીઓ જ્યોતની આકર્ષણથી બળી જાય છે, હાથી સ્પર્શ સુખને કારણે મરે છે, હરણ શ્રવણ સુખને કારણે મરે છે, માછલી જીવવાના સુખને કારણે મરે છે, પિંગલા વારાંગના આખી રાતની કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી. કહ્યું કે ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો તો ભગવાન પર રાખવો જીવનમાં. બાળક પાસેથી ગુરુ બનાવે બાળકને. બાળક માન અપમાન બધાથી પર હોય છે, કારણ કે ભૂતકાળનો એને કોઈ પશ્ચાતાપ નથી હોતો, ભવિષ્યની કોઈ ચિંતા નથી હોતી. એમ આપણા હૃદયમાં પણ એક બાળક જેવું મન જીવંત રાખવું જોઈએ. કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરાવાળા એને જોવા માટે આવ્યા અને અનાજ ખાંડતી હતી, બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એને થયું કે અવાજ બહાર જશે તો છોકરાવાળાને કેવું લાગશે. બધી બંગડી કાઢી દીધી, એક એક રાખી તો અવાજ આવતો બંધ થઈ ગયો. એકલતામાં શાંતિ છે. જ્યાં બે ભેગા થાય, હવે આને બતાવી દઉં, આને ઇમ્પ્રેસ કરી દઉં, આને શીખવાડી દઉં, અને સમજાવી દઉં, આને સુધારી દઉં, અને આ સુધારવામાં જ ક્લેશ થાય. એકલતામાં આનંદ છે. આમ બતાવ્યું. સર્પ પાસેથી શીખ્યા. સાપને તમે જોયો હશે ને, ચાલે તો કહો વાંકો ચૂકો, વાંકો ચૂકો, વાંકો ચૂકો જાય, પણ પોતાના દરમાં જાય ત્યારે સીધો થઈ જાય. સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ એટલે સીધા થઈ જવું. એટલે મૂળ વાત એ છે કે દુનિયાએ આપેલા સન્માન, દુનિયાએ આપેલી પ્રતિષ્ઠા, દુનિયાએ આપેલા પદ, આ બધું માથે રાખીને ઘરમાં જશો ને તો ઘરમાં ઘરનાય નહીં રહો, બહારનાય નહીં રહો. ઘરે તો સ્વજન બનીને જ જવું, એક પિતા બનીને જવું, પતિ બનીને જવું, ભાઈ બનીને જવું. પણ દુનિયામાં આપેલા માન સન્માન, હું આટલો મોટો, લોકો મારી આટલી વાહ વાહ કરે, અને તમે જ મને પૂછતા પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. અને દુનિયામાં સ્વજનો એ જ છે જે સીધી વાત કરે, ઢાંકીને વાત ન કરે. તમે ઘરે જાઓ એટલે તમારા સારા સંબંધો અને સ્વસ્થ સારો પરિવાર, સંસ્કારી પરિવાર, એ એને કહેવાય કે તમે ઘરે આવો એટલે નાથ અહીંયા આવીને બિરાજો, તમારા માટે હું ચા. આવું થાય? આ કોઈ નાટક ચાલે છે? તેમજ ચા પી મૂકી છે ક્યાં પીલો નહીં તો ઠંડી થઈ જશે, ફરી ગરમ નહીં કરું. ત્યાં તો આવું જ હોય ને. સ્વજનો તો આવી જ વાત કરે. સ્વજનોને થોડી સન્માન આપીને તમને મોટા કરવા છે. એને તો સીધા હૃદયની. તમે ઘણા લોકો કે બહાર તમે બધા સારું બોલો, ઘરે આવીને જ આમ બોલો તો કડવા થઈ, તો બહાર તો સારું જ બોલવું પડે, કારણ કે બહારના લોકો છે. ઘરે તો હૃદયમાં જે હોય એ જ કહેવું પડે ને, સીધું જ કહેવું પડે. તો જ્યાં સ્વજનો હોય ત્યાં દંભની જરૂરત ના હોય, ત્યાં તો સીધી વાત થાય. હા, વિચાર ભેદ તો હોય. જ્યાં બુદ્ધિમાન લોકો હશે ત્યાં જુદા વિચાર રહેવાના. મૂર્ખા હોય એમના વિચાર એક સરખા હોય. ઘણી વાર લોકો એમ થાય કે અમારી કમિટીમાં, અમારી ટીમમાં, અમારી સંસ્થામાં, અમારા સમાજમાં, અમારા પરિવાર જુદા જ વિચાર. બુદ્ધિમાન હોય એના જુદા વિચાર રહેવાના. બુદ્ધિ ના હોય ત્યાં એક વિચાર હોય, પણ લક્ષ્ય એક હોવું. જુદા વિચારથી પણ આનું સારું કેમ થઈ શકે? જુદાપણું પણ ઉત્તમતા માટે હોવું, પણ સ્વાર્થ માટે હોય તો બધું પડી જાય. પોતાના સુખ માટે હોય, પોતાના સન્માન માટે હોય તો પડી જાય. જુદાપણું ખરાબ નથી, લક્ષ્ય જુદા હોવા ખરાબ. એક જ લક્ષ્યને ભલે જુદા વિચારોથી પણ સિદ્ધ કરવા જાઓ તો કંઈક ઉત્તમ જ ફળ. જ્યાં બુદ્ધિમાન હશે ત્યાં વિચાર હોય, એમાં કોઈ વાંધો નથી. વૈવિધ્યતા એ તો ભગવાનનું સર્જન. આગળ
કરોડિયા પાસેથી શીખ્યા, જાળ ફેલાવતા આવડે છે, સમેટતા આવડે. માણસને ફેલાવતા આવડે પણ સમેટતા નથી આવડતું, પોતે જ પોતાની જાળમાં ફસાઈ જાય. 12મો સ્કંદ, શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આશ્રય લીલા. મુક્તિ પછી પણ મોટું તો આશ્રય માન્યું. ભગવદ આશ્રય સિદ્ધ થાય. દરડઈને ચરણ કેરો ભરોસો. આપણે આશ્રયનું પદ કહીએ છીએ. સેવા થઈ જાય, સત્સંગ થઈ જાય, પછી છેલ્લે ગયો. કારણ કે આશ્રય ભાગવતની અંતિમ લીલા છે. ભગવદ આશ્રય સિદ્ધ થવું. લોકો એમ સમજે આશ્રયનું પદ ગાવ એટલે સત્સંગ પૂરો. પૂરો નહીં, પૂર્ણ થાય ત્યાં સુધી અધૂરો છે એમ માન. આપણે તો પતાવવા માટે આશ્રય સમજીએ, પૂરું કરવા માટે નથી, પૂર્ણ કરવા માટે. કે જ્યારે આશ્રય મહાપ્રભુજીના ચરણોમાં થયો ત્યારે સત્સંગનું ફળ મળ્યું કે આશ્રય મળ્યો. એટલે એને ફળ માનજો, એને પૂરું કરવાનું ના માનજા, પૂર્ણ કરવાનું માન. કે હા, આશ્રયના પદ દ્વારા મારો સત્સંગ પૂર્ણ થયો, ત્યાં સુધી અધૂરો હતો. ભાગવતની પણ અંતિમ લીલા એ આશ્રય લીલા. ઊંચો ઉઠેલો હાથ 5 આંગળી એટલે 5 આશ્રય કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભક્તાશ્રય, ગુરુ આશ્રય અને ભાગવત આશ્રય. આ 5 પ્રકારના આશ્રય કરવાના. કલિયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. કલિયુગમાં કેવું, કલિયુગના લક્ષણો કેવા હશે, ભાગવતે પૂર્વમાં સંકેતો કર્યા. કલિયુગ એટલે ક્લેશ. કલિયુગના રાજધર્મોનું વર્ણન આવ્યું. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. સર્વ સાધનો ટૂંકા પડશે. કલિયુગનો પ્રભાવ એના પર આવશે. વિશુદ્ધ ભક્તિ દ્વારા જ કલિયુગમાં માણસનું કલ્યાણ થઈ શકે. કલૌ કેશવ કીર્તના. કલિયુગમાં એક જ સાધન છે, પ્રભુનું નામ અને સેવા. 7 દિવસ પૂર્ણ થવા આવ્યા. સુખદેવજી પરીક્ષિતની આગળ એક ગાથા ગાતા 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 ભાવ સભર રોમ રોમમાં કૃષ્ણ વ્યાપી ગયા છે. કહેનારને પણ સાંભળનાર. મહારાજ, કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે. 7 દિવસ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે હજી કંઈ પૂછવું છે, જાણવું છે? અને ગુરુના મુખમાંથી નીકળેલા કૃષ્ણ રૂપી શબ્દો પરીક્ષિતના રોમ રોમમાં વ્યાપી ચૂક્યા છે. કૃષ્ણમય બની ગયા. મૃત્યુ તો ક્યાંય પાછું છૂટી ગયું છે. મૃત્યુના માથે પગ મૂકીને બેઠા છે. અમરત્વનો અહેસાસ ભાગવતે કરાવી દીધો છે. હું તો એ છું જેને કોઈ મારી શકતું નથી, જેને કોઈ કાપી શકતું નથી, જેને કોઈ પલાળી શકતું નથી, જેને કોઈ સૂકવી શકતું નથી. એ શાશ્વત આત્મા. સુખદેવજી કહેવા લાગ્યા, કોઈ પણ ક્ષણે તક્ષક આવશે, દંશ દેશે, તારું મૃત્યુ થશે. ગુરુદેવ, મૃત્યુ તો એનું થશે જેને જન્મ લીધો છે. હું તો અજન્મ છું, અમર છું, આનંદ રૂપ છું, શાંતિ રૂપ. મને મૃત્યુ સ્પર્શી પણ શકતું નથી. આ દેહ તો કેવલ કલેવર છે, પાંજરું છે. પક્ષી મોટું થયું છે, પાંજરું નાનું લાગે છે. હવે તો ઉડવા માંગે છે. હવે તો ઈચ્છું છું કે આ ઘટ તૂટી જાય, જેથી ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. હવે તો દેહ પણ બંધન લાગે છે. ગુરુદેવ, આપની કૃપાથી આ ભાગવતના એક એક શ્લોકો મારા હૃદયમાં અંકિત થઈ ચૂક્યા છે. ભગવાન મારા રોમ રોમમાં આનંદ રૂપે વ્યાપી ગયા છે. હવે તો આંખ ખોલું છું ને સામે એ કૃષ્ણ બંને હાથો ફેલાવીને ઉભો દેખાય. મને બોલાવી રહ્યો છે કે આવો બેટા, હા, મારી ગોદમાં આવી જા. છોડી દે તારા લૌકિક બંધનોને. તું મારો છે, અનાદિકાળથી મારો છે. સંસારની તો જાળમાં તો ફસાયો હતો, ભાગવતથી આ જાળમાંથી મુક્ત થયો. ગુરુદેવ, હું તો પ્રતીક્ષા કરું છું કે ક્યારે તક્ષક આવે, દંશ દે, તોડી દે મારી આ જાળો. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું, તક્ષકની પણ તાકાત નથી કે તને દંશ દે. પણ ભગવદ ઈચ્છા છે, અને ભગવાનની ઈચ્છાની આડે હું આવવા નથી. સાષ્ટાંગ દંડવત પ્રણામ સુખદેવજીને પરીક્ષિત મહારાજે કર્યા.
ઊભા થયા પરીક્ષિત મહારાજની આગળ સુખદેવ બંને હાથેથી આશીર્વાદ આપી કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ ચાલવા લાગ્યા.